ક્યારેક કુદરતનો કહેર તો ક્યારેક સિસ્ટમનો માર. ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને ઘૂંટણે મૂક્યા છે. નવે રવિ પાક માટે ખાતરની જરૂર પડે છે ત્યારે સરકારી તંત્ર ખેડૂતને દરવાજે દરવાજે ભટકાવે છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અરવલ્લીના મેઘરજ તાલુકામાં સંઘ વિતરણ સેન્ટર પર ખેડૂતો રોષે ભરાયા છે, કેમ કે વહેલી સવારથી પુરુષો, મહિલાઓ અને વૃદ્ધ યુવાનો સૌ માત્ર એક આશા રાખીને ઉભા હતા કે કદાચ આજે તો યુરિયા ખાતર મળશે. પરંતુ શું મળ્યું? તાળું મારેલું ગોડાઉન અને બોર્ડ કે આજે સેન્ટર બંધ છે. અને પછી ખેડૂતો વિફર્યા અને તાળું તોડી નાખ્યું, લોક તૂટ્યું અને પોલીસ દોડી આવી. પણ પ્રશ્ન એ કે ગુનો કોણે કર્યો? ખેડૂતે કે સિસ્ટમે, જે 15 દિવસથી ખેડૂતને ધક્કા ખવડાવે છે? જ્યારે ખેડૂતોને ગોડાઉન જોયું તો ખાતરનો સ્ટોક ભરેલો પડ્યો હતો. ત્યારે સવાલ થાય છે, શા માટે મોડું કરવામાં આવે છે? શા માટે ખેડૂતોને ભટકાવવામાં આવે છે? અહીં ખેડૂતો સ્પષ્ટ આક્ષેપ કરે છે કે યુરિયા ખાતર રાજસ્થાન તરફ લઈ જવામાં આવે છે. અહીંના ખેડૂતો વલખા ખવડાવીને સ્ટોક બહાર વેચાય છે તેવી વાત અત્યારે ખેડૂતો કરી રહ્યા છે, અને તેઓ આરોપ જે છે અત્યારે ગોડાઉનમાં મેનેજર ઉપર લગાવવામાં આવી રહ્યો છે. સાંભળીએ ખેડૂતોએ વધુમાં શું કહ્યું. નમસ્કાર, મારું નામ ભગોરા નિકુંજ કુમાર ખેમરાજભાઈ છે. હું ડુંડેરા ગામનો વતની છું. અને સવારમાં હું અહીં આવ્યો એટલે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની બહુ લાંબી લાઈન હતી ગેટ સુધી, બરાબર. પછી અમે અહીં તપાસ કરી કે ગોડાઉનમાં ખાતર છે, તો છતાં આ લોકો વિતરણ કરતા નથી. અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું, એમાં જથ્થો ભરેલો છે. અને એક ભાઈ આવ્યો હતો, એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે, કે જથ્થો પૂરો થઈ ગયો છે. પછી અમે આ ગોડાઉનનું તાળું તોડ્યું એટલે અમે અંદર જોયું એટલે એના અંદર ઘણી બધી થેલીઓ છે, તો છતાં આ લોકો ખાતરનું વિતરણ નથી કરતા. અને આટલા દિવસોથી એક મહિનો થયો આટલી પબ્લિક હેરાન થાય છે, તો છતાં આ તંત્ર કશું નહીં કરતું. તો અમને ખાલી એક લેખિતમાં અરજી આલો એમ કીધું ભાઈને કે અત્યારે મારા જોડે સ્ટોક નહીં એમ, તો એ ભાઈ જતો રહ્યો. અને અત્યારે હાલમાં એક ભાઈ છે જે રાજસ્થાનનો છે, એ આવીને અહીં બોર્ડ મારી ગયો કે સ્ટોક નથી એવું, બરાબર. અને એમના જોડે બી વાત કરાવું છું હું તમને. શું માંગણી છે તમારી? માંગણી શું છે તમારી? અમારી માંગણી કશું નથી, તમે ખેડૂતને પૂરતા પ્રમાણમાં જથ્થો આપો. એરિયા 2500 રૂપિયાનું ડીએપી મળે છે અને એરિયા 500 રૂપિયાનું મળે છે. તો કઈ રીતે રાજસ્થાનમાં કઈ રીતે જાય છે ખાતર, અને ત્યાં કઈ રીતે મળે છે? એ જે એગ્રો છે એમની એગ્રો જોડે લાયસન્સ બી નથી, બરાબર. તો આ બધું બ્લેકમાં કેમ થાય છે? તો આપણે સરકાર બધી ઊંઘમાં ઊંઘેલી છે કે ભાઈ શું છે? એટલું અમારે જાણવું છે, બીજું કશું નહીં જાણવું. સતત 15 દિવસથી ખેડૂતો રોજ સેન્ટરના ચક્કર મારી રહ્યા છે. કોઈ કહે ખબર નહીં કાલે આવજો, તો કોઈ કહે છે સ્ટોક આવ્યો નથી. ખેડૂત કામ છોડીને લાઈનમાં ઊભો રહે છે, પણ જેની ઉપર જવાબદારી છે તે લોકો સ્ટોક ક્યાં જાય છે તે કહેવામાં હાંફી જાય છે. સાંભળી તે ગોડાઉન મેનેજરનું શું કહેવું છે. જલાભાઈ ડી પટેલ, મેનેજર, મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ. જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી, મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો. હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય, એટલે અમે લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું. એટલે લોકોએ ઉશ્કેરાટમાં આવીને સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો. એટલે અમે હતા પોલીસ ખાતાને જાણ કરી, અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો શાંત પડ્યા અને અત્યારે બધા લાઈનમાં ઊભા છે. અને ખેતીવાડી ખાતા તરફથી પણ અમને 50 ટન ખાતર છૂટું કર્યું, એ હવે શાંતિથી વિતરણ કરીશું. જલાભાઈ ડી પટેલ, મેનેજર, મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ. જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી, મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો. હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય, એટલે અમે લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું. એટલે લોકોએ ઉશ્કેરાટમાં આવીને સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો. એટલે અમે હતા પોલીસ ખાતાને જાણ કરી, અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો શાંત પડ્યા અને અત્યારે બધા લાઈનમાં ઊભા છે. અને ખેતીવાડી ખાતા તરફથી પણ અમને 50 ટન ખાતર છૂટું કર્યું, એ હવે શાંતિથી વિતરણ કરીશું.
હવે મેનેજર કહે છે 2 ગાડીઓ રિલીઝ થઈ છે, હવે વહેંચણી તો થશે. તો સવાલ છે સમયસર રિલીઝ કેમ ના થઈ? 15 દિવસથી ખેડૂતોને ચક્કર ખવડાવવાનું કારણ શું? જ્યારે પાકના દિવસો હાથમાંથી નીકળી જાય ત્યારે તમારા સ્ટોકનો અને આ ગાડીઓનો શું મતલબ? ખેડૂતોને માત્ર એક જ પ્રશ્ન છે, જ્યારે આખા વર્ષનો ઘરખર્ચ, પાક, શ્રમ બધું જોખમમાં છે, ત્યારે સત્તા પક્ષ કે વહીવટી તંત્રની ફરજ શું છે? ખાતર સમયસર નહીં પહોંચાડવું કે ખેડૂતોને ભટકાવવું? જેવી અત્યારે હાલ ખેડૂતો વાત કરી રહ્યા છે ને, આપણે થોડા સમય અગાઉ પણ જોયું હતું કે જે ખાતર છે, યુરિયા ખાતર હોય કે ડીએપી ખાતર હોય, કોઈ બી ખાતરમાં અત્યારે જે ખેડૂતો સુધી ખાતર પહોંચતું જ નથી, માલ નથી, સ્ટોક નથી, તેવી વાત અત્યારે ખેડૂતોને કરવામાં આવે છે. અને ખેડૂતોનો એક જ વાત છે કે હવે જે પાક આવ્યો છે, જે રવિ પાકની સિઝન છે, તેમાં જ અમે હવે નહીં વાવીએ તો શું મતલબ આનો? અને સમયસર પાક નહીં મળે તો ખેડૂતો ક્યાંથી પાક વાવશે અને ક્યાંથી પોતાનું ઘર ચલાવશે? તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.